જિલ્લાની આંગણવાડીઓ અને મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરિયાણું ચોરતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા. 28 ગુનાના ભેદ ઉકેલાયા. હિંમતનગર તાલુકાની આંગણવાડીઓ અને મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરિયાણાની ચોરી કરનાર લોકોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે 12 કલાકે મળતી વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે આ ઘટનાને અંજામ આપનાર માણસો મારુતિ સુઝુકી કંપનીની ઓમની ગાડીમાં સિકા ચોકડી બાજુથી રણાસણથી હિંમતનગર તરફ આવી રહ્યા છે, ત્યારે પોલીસે નિકોડા ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં બાતમીવાળી ગાડી આવતા પોલીસે ગાડીને રોકી હતી અને ખેડા જિલ્લાના કપડવંજના સાવલી પટેલ ફળીમાં રહેનારા યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલ તથા કપડવંજના કરસનપુરા અંતસર દરવાજા પાસે રહેનારા પ્રવીણભાઈ પ્રતાપભાઈ ચૌહાણ નામના 2 ઈસમોને ઝડપી લીધા હતા અને તે લોકોની ગાડીમાંથી ગેસની 2 બોટલ તથા લોખંડની કોસ ઝડપાઈ હતી. પોલીસે આ લોકોની વધુ પૂછપરછ હાથ ધરતા તેઓએ અલગ અલગ પ્રાથમિક શાળા તથા આંગણવાડીમાંથી ગેસની બોટલોની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે પોલીસે આ લોકોની પૂછપરછ હાથ ધરતા કુલ 28 ગુનાના ભેદ ઉકેલાયા હતા અને અન્ય એક આરોપી હફીઝ હુસેન અયુબ મિયા ચૌહાણને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે આ લોકો પાસેથી કુલ ગેસની બોટલો સહિત 1.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.